મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રાકૃતિક કૃષિ પોર્ટલનું લોન્ચિંગ તેમજ એફપીઓને વિવિધ સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારના સેવા, સુશાસન અને સમર્પણના 2 વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પદાર્પણ પ્રસંગે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીના પ્રત્યક્ષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને રાષ્ટ્ર વિકાસના 4 મુખ્ય સ્તંભ માન્યા છે। રાજ્ય સરકારે આ 4 સ્તંભના સશક્તિકરણથી પણ વિકસિત ગુજરાત માટેની નેમ રાખી છે। તેમાંના એક સ્તંભ એવા અન્નદાતાઓ સાથે સંવાદ ચર્ચા કાર્યક્રમ પોતાના નિવાસ સ્થાને મુખ્યમંત્રીએ યોજ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા પાયાના પ્રયાસોથી કૃષિ અને સિંચાઈ વ્યવસ્થા સુદૃઢ બની છે। તેમણે નર્મદાના નીર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે। તેના પરિણામે રાજ્યના ખેડૂતને ખેતી માટે પૂરતો પાણી પુરવઠો ઉપલબ્ધ થયો છે। એટલું જ નહીં, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ ગામે ગામ વીજ વિતરણથી ખેતીને નવજીવન બક્ષી સમૃદ્ધ બનાવી છે। વડાપ્રધાન બન્યા પછી તેઓ દેશભરના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે પ્રયાસરત છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું। મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ રહીને હકારાત્મક અભિગમથી ખેડૂતની સામૂહિક સમસ્યાઓના સમાધાન નિવારણ માટે ત્વરિત પગલાં લીધા છે। ખેતીમાં નવીનીકરણ અને સુધારા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે। એટલું જ નહીં, ખેડૂતોની બેસ્ટ પ્રેક્ટિસીસના રાજ્યવ્યાપી અમલ માટે રાજ્ય સરકારે હંમેશા પ્રોત્સાહન આપ્યું છે। દિન પ્રતિદિન કુદરતી આફત, સાધન સબસિડી સહિતના વિવિધ તબક્કે સહાય આપી છે અને જરૂર મુજબ સહાયનું ધોરણ પણ વધાર્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું। આ તકે ખેડૂતો સાથેના સંવાદ દરમિયાન મુખ્યમંત્રીએ એફપીઓના માધ્યમથી ખેડૂતોને સામૂહિક ખેતી કરવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો।